ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે આજરોજ માતાજીનું ઘટ સ્થાપન કરાયું। સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે પ્રથમ નવરાત્રિએ સવારે 9:30 કલાકે મંદિરના પૂજારી દશરથભાઈ દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં 25 લીટર ગાયના દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો। ઘટ સ્થાપનમાં વિધિમાં અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયદીપસિંહજી રાઠોડ બેઠા હતા। પ્રવીણસિંહ સોલંકી તથા મંદિરના મેનેજર દિલીપસિંહ કુપાવત હાજર રહ્યા હતા। સવારથી અંબિકા માતાજી મંદિરે ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી 108 પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। પ્રથમ નોરતે માઈ ભક્તો અંબિકા માતાજી મંદિર ચાચર ચોકમાં ગરબે ઘૂમમાં આવશે। ચંદ્રશેખર ભાવસાર, ધન યુસુફ, ગુજરાત, ખેડબ્રહ્મા। જગદંબાના ઉપાસનાના દિવસો એટલે કે નવરાત્રિ આજથી આસો સુદ એકમથી ખેડબ્રહ્મા માતાજી મંદિરે નવરાત્રિનો પ્રારંભ થયો છે। ત્યારે સવારે માં જગદંબાનું ષોડશોપચારથી રાજોપચારથી પૂજન અર્ચન થયું। ત્યારબાદ સવારમાં દિન સુધી અભિષેક કરવામાં આવ્યો અને 9:30 થી 11 ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રીના હસ્તે જગદંબાના મંદિરે ઘટ સ્થાપન થયું। માં જગદંબાના દર્શન કરવા ખૂબ જ ભક્તો આવેલા છે। દરરોજ માં જગદંબાની ખૂબ ઉપાસના, પૂજન અર્ચન વગેરે થશે। અષ્ટમીના દિવસે માં જગદંબાના ચાચર ચોકમાં નવચંડી હવન થશે અને રોજ માં જગદંબાના ચાચર ચોકમાં જગદંબાના ગરબા રમાશે। जय अम्बे। આજથી શારદીય નવરાત્રે ચાલુ થતા માઈ ભક્તોને નવરાત્રિની શુભકામનાઓ। આજ રોજ સવારે 9:30 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવેલ। મંદિર તરફથી નવરાત્રિમાં આવનાર તમામ યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે। જય અંબે।